ભરૂચ તાલુકાના દશાન વેરવાડા ગામે મહિલા સરપંચની જગ્યાએ તેમના પતિ વહીવટ કરતા હોવાથી સરપંચને બરતરફ કરવા માંગ કરવામાં આવી। આપણે ત્યાં ગ્રામ પંચાયતો અને તાલુકા તેમજ જિલ્લા પંચાયતોમાં બેઠકોની બાબતે મહિલાઓને પ્રાધાન્ય મળે તે માટે મહિલાઓ માટે કેટલીક બેઠકો આરક્ષિત કરવામાં આવે છે, પરંતુ ગ્રામ પંચાયતોમાં મહિલાઓ સરપંચ તરીકે ચૂંટાયા બાદ મોટા ભાગે તેમના પતિઓ તેમના નામે વહીવટ કરતા હોય છે। ભરૂચ જિલ્લાની મોટાભાગની મહિલા સરપંચ હોય તેવી ગ્રામ પંચાયતોમાં મહિલા સરપંચોના નામે તેમના પતિઓ વહીવટ કરતા હોવાની વાતો જગજાહેર છે। ત્યારે ભરૂચ તાલુકાના દશાન વેરવાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચના નામે તેમના પતિ વહીવટ કરતા હોય જાગૃત ગ્રામજનો દ્વારા આ બાબતે જિલ્લા વિકાસ અધિકારીને આવેદન આપીને દશાનના મહિલા સરપંચ જયશ્રીબેન પટેલને બરતરફ કરવા માંગ કરી હતી અને આવેદનની નકલ જિલ્લા કલેક્ટરને પણ મોકલી હતી। આવેદનમાં જણાવાયું હતું કે આ મહિલા સરપંચના નામે તેમના પતિ સરપંચની ખુરશીમાં બેસીને ગ્રામ પંચાયતનો વહીવટ કરે છે। વધુમાં આવેદનકર્તાઓ દ્વારા આ બાબતે જરૂરી પુરાવાઓ પણ રજૂ કરાયા હતા। ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોને સીસીટીવી કેમેરાથી સજ્જ બનાવવી જોઈએ, જેથી મહિલા સરપંચોના નામે વહીવટ કરતા તેમના પતિઓ કેમેરામાં કંડારાઈ જાય। અમે દર્શન વેરવાડાથી આવીએ છીએ। મારું નામ સોના વિક્રમ। અમે પાણી બાબતમાં આવ્યા છે। અમારા પાણી પીવાનું એટલું અઘરું છે કે રોજ બચારીઓ કામે જાય છે અને પાણી ભરવા જાય છે ને એટલું ગંદુ ગંદુ પાણી લોકો મને પાણી ભરવા નથી દેતા। અમારા વરસાદ ફરિયાદમાં બચારા જાય છે એટલી તકલીફ છે, નથી રોડની એ છે કે કશાની અમારા જેવું વગર મા બાપનું ગામ છે, કોઈ કરતા કોઈ નથી। અમારા પાણીની માંગ છે ને દરેક વાતની માંગ છે। અમારે કોઈ ધોવાની હું કે કશા વાતનો અમારે સુખ શાંતિ નહીં। બૈરીઓને બોલો રહેવાની તકલીફ છે। એક ઘેર ત્રણ ચાર છોકરા છે, ઓને ઓવા જઈ ગમતા ચૂલા બનાવીને રહે છે। વ્યવસ્થા નહીં કે ચાલવાની વ્યવસ્થા નહીં। સડક બી રોડ બી બનાવ્યો તો અડધો બનાવ્યો ને અડધો રવા દીધો। હવે શું કાર્યવાહી કરવાની? સરપંચ આવે તે ઘરે ટોરો આવે, ના કરીશું તે કરીશું ફલાનું કરીશું ઢીકનું કરીશું, બસ એ ચાલો, પછી કોઈ જોવા જ નહીં આવતું। વિજયભાઈ બી વાઘેલા, દસાન ગામ છે, દસાન ગ્રુપ ગ્રામ પંચાયત વેરવાડા આપણું ગામ બંને મિક્સ ગામ છે। વેરવાડા ગામમાં પાણી આદિવાસીના ફળિયામાં પાણી ઘણી બધી મુશ્કેલીઓ છે। છેલ્લા 2 વર્ષથી પાણીની એટલું બધું પાણી મુશ્કેલી છે કે ગટરનું પાણી સાંભળી જાય એ પીવાલાયક પાણી રહેતું નથી। વારંવાર સરપંચને રજૂઆત કર્યા, સરપંચ પટ્ટી સાંભળતા નથી અને અમને આદિવાસીઓને ધાક ધમકી આપે છે અને ખોટી રીતે હેરાન બી કરે છે। અને સરપંચ તરીકે એમના વિશેષ છે જયશ્રીબેન બિપિનભાઈ પટેલ, તો વહીવટ ટોટલ બધો વહીવટ બિપિનભાઈ જાતે કરે છે, એની સામે અમારો વાંધો છે। એ માટે રજૂઆત માટે જિલ્લા પંચાયત આવેલા છે। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।